10મા પ્લેગમાં ફારોનો પુત્ર મૃત્યુ પામ્યો ત્યાર પછી તેણે ઇઝરાયેલીઓને વિદાય આપી. તેઓ લાલ સમુદ્ર નજીક હતા જ્યારે ફારોને પોતાનો વિચાર ફરીથી બદલી નાખ્યો અને તેમનો પીછો કર્યો. ઇઝરાયેલીઓએ ફારૂનના રથ જોયા ત્યારે તેઓ ગભરાઈ ગયા, પરંતુ ઈશ્વરે મૂસાને લાલ સમુદ્ર તરફ પોતાની લાકડી લંબાવવા કહ્યું. ઈશ્વરે એક ભારે પવન મોકલ્યો અને સમુદ્ર વિભાજિત થયો. એક કોરી જમીન દેખાઈ અને ઇઝરાયેલીઓ લાલ સમુદ્રમાંથી સીધા ચાલતા ગયા. તેમની બંને બાજુ પાણીની દિવાલ હતી. તેઓ બીજી બાજુ સલામત રીતે પહોંચ્યા. ફારૂન અને તેનું સૈન્ય સમુદ્રમાં તેમની પાછળ ગયું. ઈશ્વરે મૂસાને કહ્યું કે તેનો હાથ લાંબો કરે. પછી સમુદ્ર પાછો ફરી વળ્યો અને ફારૂન અને તેની સેના બધા ડૂબી ગયા. ઈશ્વરે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોર્યા. તેમણે તેમને ખવડાવ્યું અને પાણી આપ્યું. તેઓએ સિનાઈ પર્વત પર પડાવ કર્યો, જ્યાં ઈશ્વરે મૂસાને પર્વતની ટોચ પર મળવા કહ્યું. અગ્નિ અને ધુમાડાથી ઘેરાયેલો મૂસા ટોચ પર ચડ્યો અને ઈશ્વર તેને મળવા નીચે આવ્યા. પછી ઈશ્વરે મૂસાને 2 પથ્થરો પર 10 આજ્ઞાઓ આપી. અન્ય દેવતાઓની પૂજા ન કરો, મૂર્તિઓ બનાવશો નહીં, મારું નામ આદર સાથે લો, સાબ્બાતના દિવસને વિશેષ દિવસ તરીકે ગણવો, તમારા માતા પિતાનો આદર કરો, ખૂન ન કરો, તમારા પતિ અથવા પત્ની પ્રત્યે વફાદાર બનો, ચોરી કરશો નહીં, જુઠ્ઠું ન બોલો, લોકોની અથવા તેમની પાસેની વસ્તુઓની ઈર્ષ્યા ન કરો. હવે લોકોને ખબર પડી કે ઈશ્વરની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું.